હેલો ફ્રેન્ડ્સ, કમ્પ્યુટર આધારિત આરટીઓ લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ માટે આપણે અહીં અમુક ક્વેશ્ચન જોઈશું જે તમને આરટીઓમાંથી આપતા લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે મદદરૂપ થશે. તો તમારે લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે અમુક માહિતી તમારી પાસે હોવી જોઈએ, જેમ કે એપોઇન્ટમેન્ટ લીધી હોય, અડધો કલાક પહેલાં પહોંચવાનું રહેશે. લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ શરૂ કરતાં પહેલાં તમારે ગુજરાતી ભાષા સિલેક્ટ કરવી હોય તો કોઈ ઓફિસર હોય એને તમારે કહેવાનું રહેશે. એક પ્રશ્ન માટે તમને 50 સેકન્ડનો સમય આપશે અને ટોટલ 15 પ્રશ્ન હશે, તેમાંથી તમારે 11 પ્રશ્નના જવાબ આપવાના રહેશે. તો તમે એ એક્ઝામમાં પાસ થઈ જશો અને તમને કાચું લાઇસન્સ મળી જશે. તો આપણે આરટીઓ માટેની લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. કારની ડેશબોર્ડ ઉપર લગાવેલ ટેમ્પરેચર મીટર શેનું તાપમાન બતાવે છે? ઓપ્શન એ કારની બહારના વાતાવરણનું તાપમાન, ઓપ્શન બી કારની અંદરનું તાપમાન, યા ઓપ્શન સી એન્જિનનું તાપમાન. તેનો સાચો જવાબ એન્જિનનું તાપમાન બતાવે છે. પ્રશ્ન નંબર 2. ડ્રાઇવિંગ કરતી વખતે તમે શેનું ધ્યાન રાખશો? ઓપ્શન એ વાતાવરણ અને રસ્તાની પરિસ્થિતિ, ઓપ્શન બી તમારી આજુબાજુનો ટ્રાફિક, યા ઓપ્શન સી બંને. આપણે બંનેનું ધ્યાન રાખવાનું રહેશે. ઓપ્શન સી. પ્રશ્ન નંબર 3. માન્ય સેન્ટરમાંથી તમે એલપીજી યા સીએનજી કિટ ફિટ કરાવી હોય તો આરટીઓમાંથી તેની નોંધણી કરાવવી ફરજિયાત છે? ઓપ્શન એ હા, ઓપ્શન બી ના, યા ઓપ્શન સી જરૂરી નથી કારણ કે તે માન્ય સેન્ટરમાં કરાવેલ છે. એવું નથી હોતું, તમારે આરટીઓમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. તો ઓપ્શન એ. પ્રશ્ન નંબર 4. બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું એ ઓપ્શન એ દ્વિચક્રી વાહન માટે માન્ય છે, ઓપ્શન બી એ ગુનો છે, યા ઓપ્શન સી ફક્ત ટ્રક માટે માન્ય છે. એનો સાચો જવાબ ઓપ્શન બી આવશે, એ ગુનો છે. પ્રશ્ન નંબર 5. કારની આગળની સીટ ઉપર બેઠેલા 10 વર્ષના બાળકે સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે? ઓપ્શન એ બાળકો માટે જરૂરી નથી, ઓપ્શન બી ફરજિયાત છે, યા ઓપ્શન સી ફક્ત પાછળની સીટ માટે જરૂરી છે. કોઈ પણ આગળ બેઠા હોય, બાળક હોય કે મોટા, ફરજિયાત સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. પ્રશ્ન નંબર 6. લાંબા વાહનની પાછળ તમે કોઈ વાહન ચલાવો ત્યારે શું કરવું? ઓપ્શન એ તે વાહનથી ઓછું અંતર જાળવશો, ઓપ્શન બી તેની ખૂબ જ નજીક વાહન હાંકી શકો કારણ કે તે વાહન થોભવાનું નથી, ઓપ્શન સી ઘણું વધારે અંતર રાખશો જેથી આગળના ટ્રાફિકને સારી રીતે જોઈ શકાય. તેનો સાચો જવાબ ઓપ્શન સી આવશે. પ્રશ્ન નંબર 7. અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિને પીઠ યા કરોડરજ્જુમાં ઈજા થાય તો તમે શું કરશો? ઓપ્શન એ ઘાયલ વ્યક્તિને ઉંચકીને સલામત સ્થળે લઈ જશો, યા ઓપ્શન બી ઘાયલ વ્યક્તિને ખસેડશો નહીં અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપશો, યા ઓપ્શન સી ઘાયલ વ્યક્તિના પગ ઊંચા કરીને ઈજા તપાસશો. તો એના માટે તમે ઓપ્શન બી કરી શકો છો, અકસ્માત અંગે ચેતવણી આપશો. જ્યારે કારમાં ચાઇલ્ડ લોક લગાવેલો હોય ત્યારે શું થાય? ઓપ્શન એ દરવાજો ફક્ત અંદરની બાજુથી ખોલી શકાય, દરવાજો ફક્ત બહારની બાજુથી ખોલી શકાય, યા દરવાજો બંને સાઈડથી ખોલી શકાય. એનો સાચો જવાબ ઓપ્શન બી આવશે, દરવાજો બહારની બાજુથી ખોલી શકાય. પ્રશ્ન નંબર 9. સાયલેન્સર વગર વાહન ચલાવવું એ ઓપ્શન એ ગુનો છે, ઓપ્શન બી ગુનો નથી, યા ઓપ્શન સી વાહનનો અવાજ બદલવા માટે માન્ય છે. તો એનો સાચો જવાબ ઓપ્શન એ આવશે, એ ગુનો છે. પ્રશ્ન નંબર 10. રિવર્સ લાઇટનો કેવો રંગ હોય છે? ઓપ્શન એ સફેદ, ઓપ્શન બી લાલ, યા ઓપ્શન સી કેસરી. તો એનો સાચો જવાબ ઓપ્શન એ આવશે, સફેદ. પ્રશ્ન નંબર 11. કયા પ્રકારના વાહન ચલાવવા માટે ચાલકે ગણવેશ એટલે કે યુનિફોર્મ પહેરવો જરૂરી છે? ઓપ્શન એ પ્રાઇવેટ વાહનો, ઓપ્શન બી તમામ કોમર્શિયલ વાહનો, યા ઓપ્શન સી બધા જ પ્રકારના વાહનો. એનો સાચો જવાબ ઓપ્શન બી આવશે, કોમર્શિયલ વાહનો માટે. પ્રશ્ન નંબર 12. વાહન ચલાવતી વખતે ચાલકે ડ્રાઇવિંગ લાયસન્સ કયા સ્વરૂપે સાથે રાખવું ફરજિયાત છે? તો એની ઓપ્શન એ રંગીન ઝેરોક્ષ, ઓપ્શન બી અસલ લાયસન્સ, યા ઓપ્શન બી પ્રમાણિત નકલ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, અસલ લાયસન્સ રાખવું ફરજિયાત છે. પ્રશ્ન નંબર 13.
ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા બાદ કેટલા સમય સુધી વાહન ચાલક વાહન ચલાવી શકે છે? તો એનો ઓપ્શન એ 30 દિવસ, ઓપ્શન બી 60 દિવસ, એ ઓપ્શન સી 1 પણ દિવસ નહીં. એનો સાચો જવાબ 30 દિવસ સુધી એ વાહન ચલાવી શકે છે. પ્રશ્ન નંબર 14. અકસ્માતના સંજોગોમાં વાહનો જીવનને બચાવવા કયા પ્રકારનું જ્ઞાન આપને મદદરૂપ થઈ શકે? ઓપ્શન એ કાયદાકીય, ઓપ્શન બી પ્રાથમિક સારવાર, યા ઓપ્શન સી વાહનની માવજત. તેનો સાચો જવાબ પ્રાથમિક સારવાર. કોઈ અકસ્માત થયો હોય ત્યારે તમે તેને પ્રાથમિક સારવારનું જ્ઞાન હોય તો તેને તમે મદદરૂપ કરી શકો છો. પ્રશ્ન નંબર 15. અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિની ચામડી બળી ગઈ હોય તો આપ શું કરશો? ઓપ્શન એ બળેલા ભાગને ઠંડા પાણીથી ધોઈ ઘાયલ વ્યક્તિને છાંયડામાં લઈ જશો, એમ્બ્યુલન્સ બોલાવશો, ઓપ્શન સી ફોલ્લા પડ્યા હોય તો ફોડશો, ઓપ્શન સી ચામડી સાથે ચોંટેલા કપડાને ઉખેડશો. તો ઓપ્શન એ બળેલા ભાગને ઠંડા પાણીથી ધોઈ છાંયડામાં લઈ જઈ એમ્બ્યુલન્સને બોલાવશો. તો મિત્રો, તમે આવી રીતે પણ તૈયારી કરીને આરટીઓમાં જશો લર્નિંગ લાયસન્સ મેળવવા માટે તો ચોક્કસપણે તમે પાસ થઈ જશો, એની ગેરંટી છે. તમે આવી બીજી આ ચેનલ ઉપર ટેસ્ટ આપેલી છે તે તમે ચેક કરજો. અને પૂરો વિડીયો જોવા માટે ધન્યવાદ. અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી એને પણ મદદરૂપ થાય. અને નવા તમે હો આ ચેનલ ઉપર તો બી સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય હિન્દ.